હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। અમારે આજે આલુના પરોઠા બનાવવાના છે, તો અમે તમને આલુના પરોઠાની રેસીપી શેર કરીએ। ઘઉંનો લોટ લીધો છે। હવે આપણે ઘઉંના લોટને સારી નાખ્યો છે, તો આપણે આમાં થોડુંક નમક નાખીએ, મીઠું નાખીએ છીએ, થોડુંક 1 ચમચી મીઠું નાખીએ। આપણે નાની ચમચી લીધી છે તેલની, વાધુરી રાખી છે। 1 ચમચીથી થોડું ઓછું તેલ નાખી લોટ બાંધી લઈએ। તો આપણે લોટને મૂણ દઈ દીધું છે, મૂણ દઈ દઈએ આપણે। લોટ બાંધી લઈએ છીએ અમે। 1 ગ્લાસ પાણી નાખી આપણે લોટ શેષ કઠોળ રાખવાનો આલુ પરોઠાનો। બને ત્યાં સુધી કઠોળ રાખવાનો છે। મેં આવી રીતે આમ કઠોળ રાખ્યો છે, કેમ કે આજે આપણે 5 મિનિટ આપણે રેસ્ટ કરવા દેવું, એટલે મસ્ત પોસો થઈ જાય થોડો। હવે આને આપણે થોડી વાર 5 થી 10 મિનિટ પૂરતી આને ઢાંકી દઈએ છીએ। મારે આલુ પરોઠા બનાવવાના છે, તો મેં આ 5 બટેટા લીધા છે મીડિયમ સાઇઝના। તો આ પાણી ગરમ મૂકી દીધું છે આલુ પરોઠા માટે, કે 5 મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા હતા। તમે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે બટેટા લેવાના। તો પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે બટેટા નાખી દઈએ છીએ। 1 ચમચી મીઠું નાખીએ છીએ, હળદર નાખીએ છીએ 1/2 ચમચી। તો આપણે આને ઢાંકણું ઢાંકી દઈએ છીએ કુકરને। બે થી ત્રણ ચીટી થવા દેવાની છે આની। ડુંગળી સુધારી છે, 2 ડુંગળી સુધારી। આપણે 1 ચમચી આદુ, 2 ચમચી મરચાં લીધા છે, 2 મરચાં લીધા। આપણે 1 ચમચી તેલ નાખી દઈએ, થોડુંક જીરું નાખશું। સૌથી પહેલા મરચાં નાખો, આદુ નાખો, 2 ડુંગળી આપણે કાપી હતી એ નાખી દઈએ। તો આપણે આને 5 મિનિટ પૂરતી આપણે પાકવા દઈએ ડુંગળી, આદુ ને મરચાં પર। જીરું એવા હાટું નાખો તો ટેસ્ટમાં સારા લાગે છે। જીરું આ હિંગ લીધી છે, હિંગ નાખી દઈએ 1 ચમચી નાની। આપણે ધાણા નાખી દઈએ છીએ, લીલા ધાણા। એક ચમચી હળદર નાખીએ, થોડું મીઠું નાખીએ છીએ। બટેટા બાફવામાં આપણે નાખ્યું, લોટમાં નાખ્યું છે। આપણે ચટણી નાખી દઈએ, થોડુંક લાલ મરચું નાખી દઈએ, કાશ્મીરી। આનેથી તીખાશ ન હોય, કલર જ હોય, કલર માટે 5 થી 6 બટેટા લીધા છે। તો આપણે આ બટેટા બફાઈ ગયા મસ્ત।
મિક્સ કરી દઈએ છીએ બટેટાનો મસાલો. બિલકુલ પાણી નાખવાનું. તો દેખાવાનું છે. મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે. લોટ 5 મિનિટથી 10 મિનિટ આપણે લોટને રાખ્યો હતો, તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે. લોટ બાંધીને મૂકી દીધો એના. આપણો મસાલો એ તૈયાર થઈ ગયો છે. એ લોટ એ બાંધી એને 10 મિનિટ થઈ ગયો છે. તો આને આપણે થોડો મસળી દઈએ છે. મીડિયમ સાઈઝનું જો લોહી લીધું છે, થોડુંક શેકી દઈશ. મને વણવાનું કામ. તમે આવી રીતે આમ કરીને આમ કરી આપો, શેપ દઈ દો તો ચાલે. આવી રીતે પીસો પડતી આવે માથેથી. हमारा परोठा पेलो तैयार थी गयो छे, आलू परोठा। જોઈ શકો છો તમે, મસ્ત થઈ ગયો છે પરોઠો। એ બીજ ઉપર એમાં પછી બટર નાખવા। ગેસ ગરમ થઈ ગયો છે તો પછી એક ખાવા દીધું એટલે પછી એક હોત ને હાલે। ગરમ બટર સોપરું બીજું પરોઠું આપણે તૈયાર થઈ ગયું મસ્ત। ત્રિકોણીય પરોઠું મસ્ત તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં કેવી રીતે મસાલો ભરીએ હું તમને કહું છું। ના, બે બાજુ ભરી દઉં, સરસ મસ્ત લાગશે। એવી રીતે તો આપણે બીજું પરોઠું મસ્ત તૈયાર થઈ ગયું છે।
આ ઘી છે પાણી કેમ કે ગરમ હતું ને એટલે ઘી ગરમ થઈ ગયું છે તવી નીચે દે. આપણે એક બાજુ ઘી સોપડાઈ ગયું છે, બીજી બાજુ ઘી સોપડી દઈએ. એમાં બીજું પરોઠું મસ્ત પાકી ગયું છે. મસાલામાં આવી રીતે પરોઠા બનાવશું ફળવાળા. મસ્ત આવી રીતે આપણે ઊંઘે દિવસ તો આપણે આલુ પરોઠા નાખીએ છીએ. ઘી ચોપી દઈએ માથે. આપણે આ પડ ફેરવી દઈએ. મસ્ત ફૂલે છે. તમે આવી રીતે બનાવી દો, છોકરાઓને મસ્ત ભાવે, બાળકોને. હવે આપણે નીકળી દઈએ. અમારા વિડીયો પરોઠાનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેસવાની મજા આવે, પછી આપણે સોસ સાથે ખાવાની મજા આવે છે. આલુ પરોઠાનો વિડીયો, જો તમને આલુ પરોઠાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો.